મહેસાણા મહાનગરપાલિકા બની પરંતુ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મહેસાણા પાંચોડ ડીમાર્ટ સર્કલ ખાતે ભયંકર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। મહેસાણા ડીમાર્ટ સર્કલ પાસે 4 કિલોમીટર સુધી લાંબી કતારો વાહનની જોવા મળી હતી। હરદેસન પાંચોડથી લઈને રાધનપુર રોડ પર આવેલા ડીમાર્ટ સર્કલથી લઈને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી। બાયપાસ પર આવતા મસ્ત મોટા વાહનો બેફામ હંકાવતા આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે 2 કલાક સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ અને સાંજના સમયે લોકો નોકરી ધંધા અને રોજિંદા જનજીવન પર મોટી અસર જોવા મળી હતી। લોકોની અવરજવર થતી હોવાથી આ ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાઈ હતી। જોકે વણસતી ટ્રાફિક સમસ્યાને પોલીસે કંટ્રોલમાં લઈ ટ્રાફિકને હળવો કર્યો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।